આ કોર્સ 4 અલગ અલગ માધ્યમમાં શરૂ થશે: ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તેમજ ઉર્દુ. આ કોર્સ 2 કોર્સ પર મંથ એટલે દર મહિને 2 કોર્સ એવી રીતે એ પેટર્નમાં આપની સમક્ષ મૂકવામાં આવશે અને આપની પાસે 2 કોર્સ પૂરા કરવા માટે એક મહિનાનો સમયગાળો રહેશે. નિષ્ઠા 3.0 અંતર્ગત FLNના જે કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે એ દીક્ષા પોર્ટલ ઉપર આપણે કરવાના રહેશે. તો દીક્ષા પોર્ટલ ઉપર કોર્સ કરવા માટે જરૂરિયાત શું છે? તો સૌથી પહેલું જે એનું સ્ટેપ છે એ છે દીક્ષા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું. તો દીક્ષા પોર્ટલ પર રજિસ્ટ્રેશન એટલે શું અને કઈ રીતે કરવાનું એની આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અત્યારે જોઈશું. તો દીક્ષા પોર્ટલ પર રજિસ્ટ્રેશન એટલે બીજું કંઈ નહીં, ફક્ત દીક્ષા પર અકાઉન્ટ બનાવવું અને દીક્ષા પર લોગિન કરવું. ત્યારબાદ એક સ્ટેપ છે જેમાં આપણે સેલ્ફ ડિક્લેરેશન થ્રુ આપણી વિગતો ભરીએ છીએ. આટલી પ્રક્રિયા થઈ જાય એટલે એને દીક્ષા પર રજિસ્ટ્રેશન કરેલું કહેવાય. તો દીક્ષા પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એના આપણે અત્યારે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જોઈશું. આપણે દીક્ષા પોર્ટલ ઉપર પ્રક્રિયા જોઈશું. આ સેમ પ્રક્રિયા દીક્ષા એપ પર પણ લાગુ પડશે. તો આના માટે આપણે શું કરવાનું રહેશે એની પ્રક્રિયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. અત્યારે સૌથી પહેલાં આપણે દીક્ષાની વેબસાઇટ diksha.gov.in પર લોગિન કરવાનું રહેશે. આ વેબસાઇટ ખોલશો ત્યારે એક્સપ્લોર દીક્ષા એવો એક ઓપ્શન જોવા મળશે. આ વિકલ્પ પર ક્લિક કરતાં દીક્ષાનું હોમ પેજ ખોલશે, જ્યાં જમણી બાજુ ટોચના કોર્નરમાં ટોચના ખૂણામાં જી લખેલો એક આઇકન જોવા મળશે. તેના પર ક્લિક કરતાં લોગિન નામનું ઓપ્શન જોવા મળશે. લોગિન પર ક્લિક કરતાં આપણને દીક્ષા પર લોગિન કરવા માટેની જે વિન્ડો આવે છે તે વિન્ડો ખુલી જશે. હવે દીક્ષા પર લોગિન કરવા માટે 2 વિકલ્પ છે. પહેલો વિકલ્પ છે દીક્ષા પર નવું અકાઉન્ટ બનાવવું અને બીજો વિકલ્પ છે દીક્ષા પર જે આપનું ઓલરેડી અવેલેબલ જીમેલનું અકાઉન્ટ હોય એ અકાઉન્ટના આઈડી પાસવર્ડ યુઝ કરી અને દીક્ષા પર લોગિન કરવું. તો આપણે બંને પ્રક્રિયા જોઈશું. સૌથી પહેલાં તો જો દીક્ષા પર તમારે નવું અકાઉન્ટ બનાવવું હોય તો રજિસ્ટર હિયર પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટર હિયર પર ક્લિક કરતાં સૌથી પહેલાં તમને જે ઓપ્શન જોવા મળશે બર્થ યરનો ઓપ્શન જોવા મળશે, જ્યાં આપણે આપનો જન્મનું વર્ષ નાખવાનું રહેશે, કયા વર્ષમાં આપનો જન્મ થયો. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપનું સાચું બર્થ યર આવે એની ખાસ તકેદારી રાખજો. જો તમારું બર્થ યર ખોટું હશે અને જો તમારી ઉંમર 18 કરતાં ઓછી રજિસ્ટર થશે અહીંયા, તો દીક્ષાના સેલ્ફ ડિક્લેરેશનનો વિકલ્પ તમને જોવા નહીં મળે. તો અહીંયા ખાસ તકેદારી રાખી અને બર્થ યર સિલેક્ટ કરવાનું કે જેથી કરીને ઉંમર આપની 18 વર્ષ કરતાં ઓછી ન આવે. ત્યારબાદ જે ફોર્મ આપેલું છે તેમાં અલગ અલગ વિગતો ભરવાની રહેશે. નેમમાં તમારું પૂરું નામ લખવાનું રહેશે. જે નામ તમે અહીંયા લખશો એ નામ સર્ટિફિકેટ પર આવશે દીક્ષાના, એટલે અહીંયા નામમાં સ્પેલિંગની ચકાસણી કરી લેવી. ત્યારબાદ દીક્ષા પર અકાઉન્ટ બનાવવા માટે 2 વિકલ્પ છે, એક મોબાઈલ નંબર, બીજો છે ઈમેઇલ એડ્રેસ. તમે કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો. જો મોબાઈલ નંબર દ્વારા અકાઉન્ટ બનાવવું હોય તો અહીંયા તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યાર પછી તમારે કોઈ પણ પાસવર્ડ સિલેક્ટ કરવાનો રહેશે. પાસવર્ડ માટેની જે શરત છે અહીંયા આપેલી છે કે ઓછામાં ઓછા 8 કેરેક્ટરનો પાસવર્ડ હોવો જોઈએ, જેમાં ઓછામાં ઓછો એક આંકડો હોવો જોઈએ, એક લોઅર કેસ, એક અપર કેસ એટલે કે એક કેપિટલ લેટર અને એક સ્મોલ લેટર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ, @ કે એવું કંઈ, અને પાસવર્ડમાં કોઈ સ્પેસ ન હોવી જોઈએ. તો આ શરતોને અનુરૂપ આપ આપનો પાસવર્ડ પસંદ કરી શકો છો. ત્યારબાદ કન્ફર્મ પાસવર્ડમાં ફરીથી સેમ પાસવર્ડ એન્ટર કરી આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સેપ્ટ ધ દીક્ષા ટર્મ્સ ઓફ યુઝ સિલેક્ટ કરીને રજિસ્ટર પર ક્લિક કરશો એટલે આપનું અકાઉન્ટ ક્રિએટ થઈ જશે. આ જ રીતે જો તમારે ઈમેલ એડ્રેસ દ્વારા કરવું હોય સેમ પ્રક્રિયા રહેશે, ફક્ત મોબાઈલ નંબરની જગ્યાએ ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે. તો આ એક રીત થઈ ગઈ દીક્ષા પર અકાઉન્ટ બનાવવાની. બીજી રીત છે જે એકદમ સરળ છે, એ છે સાઇન ઇન વિથ ગૂગલ. તો જે આપણને અહીં સાઇન ઇન વિથ ગૂગલનો ઓપ્શન જોવા મળે છે, આ ઓપ્શન પર ક્લિક કરતાં આપનો જે જીમેલનું અકાઉન્ટ હોય એનો આઈડી અને પાસવર્ડ નાખવા માટે એક વિન્ડો અહીંયા આવશે. તો અહીંયા જે આપનું ઓલરેડી જે જીમેલનું આઈડી બનાવેલું છે એના જ આઈડી અને પાસવર્ડ નાખીને તમે સીધા લોગિન થઈ શકો છો. તમારે કોઈ જ નવું અકાઉન્ટ બનાવવાની જરૂર નથી. આ સરળ રસ્તો છે. આ બેમાંથી કોઈ પણ રીતે તમે દીક્ષા પર લોગિન કરી શકો છો, દીક્ષા પર રજિસ્ટ્રેશન કરી શકો છો. તો આ થઈ ગયું પહેલું પગથિયું દીક્ષા પર રજિસ્ટ્રેશન કરવાનું. તમારામાંથી ઘણા બધા લોકોએ ઓલરેડી દીક્ષા પર રજિસ્ટ્રેશન કરેલું જ હશે, કેમ કે દીક્ષાનો ઘણા બધા કોર્સ માટે ઓલરેડી ઉપયોગ થઈ ગયો છે અને તેમજ દીક્ષાનો ETB અને બીજા ઘણા બધા યુઝ માટે રેગ્યુલર ઉપયોગ થાય છે. તો આપણામાંથી ઘણા બધા લોકોએ આ પ્રક્રિયા કરેલી હશે.
આ પ્રક્રિયા થઈ ગયા પછી બીજું સ્ટેપ શું રહેશે? બીજું સ્ટેપ રહેશે સેલ્ફ ડિક્લેરેશન. સેલ્ફ ડિક્લેરેશન કઈ રીતે કરવું એના માટે આપણે જોઈએ. સેલ્ફ ડિક્લેરેશન માટે તમારે દીક્ષામાં જે તમારું અકાઉન્ટ બનાવેલું છે એમાં લોગિન થવાનું રહેશે. આપણે જે રીતે 2 વિકલ્પની હમણાં ચર્ચા કરેલી એમાં કોઈ પણ વિકલ્પ દ્વારા તમે લોગિન કરી શકો છો. જો દીક્ષાનું અકાઉન્ટ બનાવેલું હોય તો એવી રીતે, અથવા તો સાઇન ઇન વિથ ગૂગલ દ્વારા આપના જીમેલના આઈડી પાસવર્ડ દ્વારા તમે લોગિન કરી શકો છો. જ્યારે તમે લોગિન કરશો ત્યારે તમને ફરીથી જમણી બાજુ ટોચના ખૂણામાં તમારા નામના પ્રથમ અક્ષરવાળો એક લેટર દેખાશે. ત્યાં આગળ સિલેક્ટ કરતાં પ્રોફાઇલ નામનો વિકલ્પ જોવા મળશે. આપણે પ્રોફાઇલ નામના વિકલ્પમાં ક્લિક કરવાનું રહેશે. પ્રોફાઇલ પર ક્લિક કરતાં આપની વિગતો આપને જોવા મળશે. ત્યાં આગળ સૌથી પહેલાં કન્ટેન્ટ પ્રેફરન્સ જે લખેલું છે ત્યાં આગળ આપણે વિગત અપડેટ કરવાની રહેશે. તો કન્ટેન્ટ પ્રેફરન્સની નીચે જે એડિટનો ઓપ્શન આવેલો છે ત્યાં આગળ આપણે જે કંઈ પણ વિગતો છે આપણી ચેન્જ કરવાની અથવા તો અપડેટ કરવાની રહેશે. ખાસ કરીને ધ્યાન રાખજો, અહીંયા જે નામ લખેલું હશે એ જ નામ સર્ટિફિકેટમાં આવશે. એટલે તમારા જો જીમેલ આઈડીમાં તમે જીમેલથી લોગિન કરેલું હશે તો જીમેલમાં જે તમારું નામ હશે એ નામ અહીંયા જોવા મળશે. જો એમાં કંઈ પણ ફેરફાર કરવો હોય તો તમે અહીંયા ફેરફાર કરી શકો છો અને એ નામ સર્ટિફિકેટમાં જોવા મળશે. ત્યારબાદ બીજો વિકલ્પ છે તમારો રોલ સિલેક્ટ કરવાનો. ટીચર, હેડ ટીચર એન્ડ ઓફિશિયલ જે કંઈ પણ રોલ હોય આપને અનુકૂળ, આપને જે લાગુ પડતો એ રોલ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ રાજ્ય, જિલ્લા, તમામ વિગતો સિલેક્ટ કર્યા પછી સબમિટ કરવાનું રહેશે. આ થઈ ગયું સેલ્ફ ડિક્લેરેશનનું પ્રથમ સ્ટેપ, કે જ્યાં આપણે કન્ટેન્ટ પ્રેફરન્સની અંદરની વિગતો અપડેટ કરેલી છે. આ બધી વિગતો આપણે અહીંયા જોવા મળશે. આમાં એવું થઈ શકે કે કદાચ તમારી શાળાનું નામ અહીંયા અવેલેબલ ન હોય તો શાળાવાળું ફિલ્ડ, સ્કૂલવાળું જે ફિલ્ડ છે એ આપણે બ્લેન્ક રાખી દઈશું અને બાકીની વિગતો યોગ્ય રીતે ભરી દઈશું. ત્યારબાદ નેક્સ્ટ જે સ્ટેપ છે, નેક્સ્ટ સ્ટેપ અહીંયા માય ડિટેલ્સ કરીને એક પોર્શન, એક સેક્શન જોવા મળશે પ્રોફાઇલમાં. માય ડિટેલ્સની અંદર જો તમે સૌથી પહેલી વખત વિગતો ભરતા હશો તો અહીંયા સબમિટ ડિટેલ્સવાળો ઓપ્શન જોવા મળશે. અને જો તમે પહેલેથી ભરેલી હશે અને તમારે એમાં કંઈ સુધારા વધારા કરવાના રહેશે તો અપડેટવાળો ઓપ્શન જોવા મળશે. સબમિટ ડિટેલ્સ અથવા તો અપડેટ જે કોઈ પણ વિકલ્પ અહીંયા જોવા મળે તેના પર ક્લિક કરીને સૌથી પહેલું ફિલ્ડ આવશે આઈ વિશ ટુ શેર માય ડેટા વિથ. ત્યાં આગળ આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે, આપણું રાજ્ય. ત્યારબાદ આઈડી એઝ રિક્વેસ્ટેડ બાય યોર સ્ટેટ બોર્ડ ઓર્ગેનાઇઝેશન. અહીંયા આપને આપનો સ્કૂલ યુડાઇઝ આઈડી જે છે એ નાખવાનો રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ, આ વિગતો નાખવાની રહેશે. જ્યારે તમે મોબાઈલ નંબર અને ઈમેલની વિગતો નાખશો ત્યારે ઓટીપી દ્વારા એને વેરીફાઈ કરવાની રહેશે. આ બધી વિગતો ભર્યા બાદ અપડેટ કરવાનું રહેશે. આટલી પ્રક્રિયા પૂરી કર્યા પછી આપણું સેલ્ફ ડિક્લેરેશન પૂરું થઈ ગયું ગણાશે. ખાસ ધ્યાન રાખજો, આ સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે, કેમ કે જ્યારે આપણા નિષ્ઠા FLNના કોર્સ શરૂ થશે, નિષ્ઠા 3.0ના કોર્સ શરૂ થશે, ત્યારબાદ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ અલગ અલગ સ્તરે મોનિટરિંગ આનું કરવામાં આવશે. અને એમાં જેમણે સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા પૂરી કરેલી એમના જ નામ આવશે, કે જેના દ્વારા રાજ્ય કક્ષાએ ખ્યાલ આવશે કયા શિક્ષકો જોડાઈ ગયેલા છે અને કોર્સમાં એમની પ્રગતિ શું છે. એટલે ખાસ ધ્યાન રાખજો, જો આ પ્રક્રિયા તમે ન કરેલી હોય, તમારું દીક્ષામાં અકાઉન્ટ બનેલું હોય તો આ પ્રક્રિયા અત્યારે જ પૂરી કરી લેજો. અને જો દીક્ષામાં નવું અકાઉન્ટ બનાવતા હો તો પણ આ પ્રક્રિયા ભૂલ્યા વગર પૂરી કરવાની રહેશે. આમાં જે વિગતો અત્યારે આપણે ભરેલી છે કોઈ પણ સમયે ફેરફાર કરી શકીએ છીએ, એટલે તમે અત્યારે પણ જે તમારું જૂનું અકાઉન્ટ છે એમાં ફેરફાર કરી શકો છો. તો આ વિગત થઈ ગઈ સેલ્ફ ડિક્લેરેશન અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાની. ઓક્ટોબર માસમાં કોર્સ શરૂ થાય ત્યાં સુધીમાં આપણે આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી લઈએ અને એક વખત કોર્સ શરૂ થાય ત્યાર પછી આપણે કોર્સમાં જોડાવાનું રહેશે. તો કોર્સમાં જોડાવા માટે આપની સમક્ષ કોર્સની લિંક તો આપની સાથે શેર કરવામાં જ આવશે. એના સિવાય અન્ય કઈ રીતે આપણે કોર્સમાં જોડાઈ શકીએ, તો જ્યારે તમે દીક્ષામાં લોગિન થશો ત્યારે કોર્સીસ નામનો એક વિકલ્પ જોવા મળશે. ત્યાં આગળ સિલેક્ટ કરતાં વિવિધ કોર્સ જે અલગ અલગ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલા છે, બધા કોર્સનું લિસ્ટ અહીંયા જોવા મળશે. તમે સર્ચ કરીને જે કોઈ પણ કોર્સમાં જોડાવવું હોય
એ કોર્સ પસંદ કરી શકો છો। આપણે ગુજરાત દ્વારા જે નિષ્ઠા FLNના કોર્સ શરૂ કરવામાં આવશે એમાં બધા કોર્સની પાછળ નિષ્ઠા FLN એવું લખેલું હશે કે જેથી કરીને આપને કોર્સ શોધવામાં સરળતા રહે। અત્યારે ઉદાહરણ તરીકે મારે GJ અન્ડરસ્ટેન્ડિંગ સેકન્ડરી સ્ટેજવાળા કોર્સમાં જોડાવવું છે, તો મેં કોર્સ સર્ચ કર્યો, ત્યારબાદ હું કોર્સ પર ક્લિક કરીશ। કોર્સ પર ક્લિક કરતાં જોઈન કોર્સ નામનું ઓપ્શન જોવા મળશે। કોર્સમાં જોડાવવું એટલે શું? કોર્સમાં જોડાવવું એટલે જે તે કોર્સમાં જોઈન કોર્સ બટન પર ક્લિક કરવું। જોઈન કોર્સ બટન પર ક્લિક કરતાં જ આપ એ કોર્સમાં જોડાઈ જશો અને આપને આપની વિગત શેર કરવા માટે એક વિકલ્પ જોવા મળશે, એક વિન્ડો જોવા મળશે। તે અહીંયા ખાસ આપણે આઈ કન્સેન્ટ ટુ પ્રોવાઈડ માય પ્રોફાઇલ ડેટા વાળું ઓપ્શન સિલેક્ટ કરી અને શેર કરવાનું રહેશે કે જેથી કરીને આપની વિગતો રાજ્ય કક્ષાએ મળી રહે। દર મહિને જે 2 કોર્સ શરૂ થવાના છે તો આ બંને કોર્સની લિંક આપની પાસે પહોંચે। સૌથી પહેલું કામ જ્યારે કોર્સની લિંક મળે એના 2-3 દિવસની અંદર કોર્સમાં જઈ અને જોઈન કોર્સ પર ક્લિક કરવાનું રહેશે કે જેથી કરીને કોર્સમાં તમે જોડાઈ જશો। ત્યારબાદ આપણી પાસે 1 મહિનાનો સમય રહેશે કોર્સ પૂર્ણ કરવા માટે। આપ આપની અનુકૂળતાએ કોઈ પણ સમયે કોર્સ પૂરો કરી શકો છો। ત્યારબાદ આપ એક પછી એક બધા કોર્સના મોડ્યુલ જોઈ શકો છો અને આપની અનુકૂળતાએ 1 મહિનાની અંદર કોઈ પણ સમયે કોર્સ પૂર્ણ કરી શકો છો। તો આપણે એક વખત સમરાઇઝ કરી લઈએ, એક શિક્ષક તરીકે આપણે, શિક્ષક અને આચાર્ય તરીકે આપણે શું કરવાનું રહેશે। સૌથી પહેલાં જો આપણે દીક્ષા પહેલી વખત વાપરતા હોઈએ તો દીક્ષામાં લોગિન કરવાનું રહેશે, અકાઉન્ટ બનાવવાનું રહેશે, જેના માટે આપણી પાસે 2 વિકલ્પ છે। દીક્ષા પર રજિસ્ટર હિયરનો ઓપ્શન પસંદ કરીને આપણે નવું અકાઉન્ટ ક્રિએટ કરી શકીએ છીએ, અથવા તો સાઇન ઇન વિથ ગૂગલવાળો જે ઓપ્શન આપણી સમક્ષ અવેલેબલ છે તેના દ્વારા જીમેલના ID પાસવર્ડ, જે આપણું ઓલરેડી અકાઉન્ટ જીમેલમાં બનેલું છે એના ID પાસવર્ડનો યુઝ કરીને લોગિન કરી શકીએ છીએ। લોગિન થયા પછી સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા છે। આપણામાંથી ઘણા લોકોએ ઓલરેડી લોગિન કરેલું જ હશે, દીક્ષા વાપરતા હશે, તો એમને સીધું સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા કરવાની રહેશે। સેલ્ફ ડિક્લેરેશન એટલે શું? દીક્ષામાં પ્રોફાઇલ પેજ પર જઈ અને સૌથી પહેલાં કન્ટેન્ટ પ્રેફરન્સની અંદર જિલ્લા, તાલુકા, બ્લોક, જિલ્લા, તાલુકા, ક્લસ્ટર અને શાળાની વિગત અપડેટ કરવાની રહેશે। ત્યારબાદ નીચે માય સેક્શન, માય ડિટેલ્સ સેક્શનમાં જઈને આપનો ફોન નંબર, ઈમેલ ID અને આઈ વોન્ટ ટુ શેર માય ડેટા વિથ ગુજરાત આટલી વિગતો અપડેટ કરવાની રહેશે। આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ આપણું સેલ્ફ ડિક્લેરેશન પૂરું થઈ ગયેલું ગણાશે। એક વખત સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યાર પછી આપની સમક્ષ જે કોર્સની લિંક આવશે, કોર્સની લિંક દ્વારા આપ કોર્સમાં જોડાઈ અને કોર્સ પૂર્ણ કરી શકો છો। કોર્સમાં જોડાવવું એટલે શું કે દીક્ષા પર લોગિન કરી કોર્સ, જે તે કોર્સમાં આપણે જોડાવાનું છે કોર્સ સિલેક્ટ કરી અને ત્યારબાદ જોઈન કોર્સ પર ક્લિક કરવાનું રહેશે। આ પ્રક્રિયાને કોર્સમાં જોડાવું કે ત્યારબાદ આપ આપની અનુકૂળતાએ કોઈ પણ સમયે કોર્સ પૂરો કરી શકો છો, જે 1 મહિનાની સમય મર્યાદા મળે છે એ સમય મર્યાદાની અંદર। તો આપણી આટલી પ્રક્રિયા કરવાની રહેશે। આ સાથે હું મારી વાતને વિરામ આપું છું। આભાર। નમસ્તે મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રથમ પડાવ એટલે ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી એટલે પાયાનું વાંચન, લેખન, ગણન। એને માટે રાષ્ટ્રકક્ષાએથી નિપુણ ભારત અભિયાન જે છેડવામાં આવ્યું છે, તો જેમ નિષ્ઠા છે એ નેશનલ ઇનિશિયેટિવ છે, એમ નિપુણ પણ નેશનલ ઇનિશિયેટિવ છે। નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી એટલે કે સમજ સાથેના વાંચન અને ગણનની પ્રોફિશિયન્સી, પ્રભુત્વ સાથેના આ મિશન જે લોન્ચ થયું છે રાષ્ટ્રીય કક્ષાએથી, એના ભાગ સ્વરૂપે આજે આપણે મળી રહ્યા છીએ। એના ભાગ સ્વરૂપે રાજ્યમાં, જિલ્લામાં, તાલુકામાં FLN મિશન કમિટીની મિટિંગ્સ લગભગ બધે પૂર્ણ થવામાં છે। તો આ FLN મિશનનો અથવા નિપુણ ભારત અભિયાનનો એક ભાગ જે ટ્રેનિંગ છે, એ ટ્રેનિંગ માટે આજે આપણે એકત્ર થયા છીએ। આ વિશે માનની આપણા દેશના વડાપ્રધાન શ્રી શું કહે છે એ પણ સાંભળશું। આપણી વચ્ચે
આપણા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ઉપસ્થિત રહેશે, માનની સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ, એસપીડી રતન કંવર મેડમ અને ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શરૂઆત કરાવશે. આ કાર્યક્રમ શું છે એનો એક પ્રાથમિક પરિચય આપણે મેળવી લઈએ. આપ સૌ મિત્રો નિષ્ઠા પ્રોગ્રામથી પરિચિત છો જ. નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એન્હાન્સમેન્ટ. આ નિષ્ઠા 1 છે એ બધા શિક્ષકોએ એની ટ્રેનિંગ કોવિડ કાળ દરમિયાન લીધી છે, એની પહેલાં ફેસ ટુ ફેસ મોડમાં લીધી છે. નિષ્ઠા 2 છે, 2.0 છે, જે અત્યારે સેકન્ડરીના બધા જ ટીચર લઈ રહ્યા છે. અને આ નિષ્ઠા 3.0 જે સમગ્ર શિક્ષા અભિયાન નો એ મેન્ડેટ છે, જીસીઆરટી એમાં મદદ કરી રહ્યું છે. અને નિષ્ઠા 3.0ના જુદા જુદા 12 કોર્સ છે એ આજે આપણે લોન્ચ કરી રહ્યા છીએ, જેના ટાર્ગેટ ગ્રુપની અંદર 1 થી 5 ધોરણના હેડ ટીચર અને ટીચર્સ છે. જ્યાં પ્રી સ્કૂલ ચાલે છે એવી ખાનગી શાળાના પણ પ્રી સ્કૂલના શિક્ષકો પણ આમાં જોડાશે. એટલે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી ત્રણેય પ્રકારના શિક્ષકો આનો લાભ લેશે. નેક્સ્ટ, ટીચર્સ આર ટ્રુલી શેપ ધ ફ્યુચર્સ ઓફ ધ ચિલ્ડ્રન એન્ડ ધેરફોર ધ ફ્યુચર ઓફ અવર નેશન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમગ્ર રીતે જોઈએ તો એનો જે મહત્ત્વનો ફેરફાર છે એ ચેપ્ટર 4 છે. અને એમાં સૌથી મહત્ત્વનો રોલ છે એ શિક્ષકોનો રોલ છે. એટલે ખરેખર આ રાષ્ટ્રને આકાર આપવા માટે શિક્ષકોએ છે એ આ કામ કરવાનું છે, અને જેથી આપણા બાળકો છે એ આપણું ભવિષ્ય બની શકે. નેક્સ્ટ, એનઈપીમાં લખેલા કોટેશનથી તમે પરિચિત છો. નેક્સ્ટ, બેકગ્રાઉન્ડની વાત કરીએ તો continuous opportunity to the teacher to self improvement and to learn the latest innovations and advance in the professions in multiple mode. જુદા જુદી અનેક રીતે શિક્ષકોને સતત સર્વગ્રાહી રીતે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે, આ શીખવા માટે જુદા જુદા જે પ્રયાસો થઈ રહ્યા છે, એમાં બીજો જે વાત કરવામાં આવી છે કે દરેક શિક્ષક છે એને વર્ષ દરમિયાન 50 કલાકોનું કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ પ્રતિ વર્ષે કરવાનું છે. આ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ છે એ પર્ટિક્યુલરલી હશે, સિસ્ટમેટિકલી હશે અને લેટેસ્ટ પેડાગોજીનો એમાં સમાવેશ કરવામાં આવશે. સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્કૂલ કોમ્પ્લેક્સના જે રીડર છે, સ્કૂલ કોમ્પ્લેક્સ આઈડિયા પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક જુદી રીતે આપવામાં આવ્યો છે, જે પ્રાથમિક, માધ્યમિક, સરકારી અને પ્રાઇવેટ તમામ શાળાઓનો સમાવેશ થાય એવું એક કોમ્પ્લેક્સ બનાવવાનો ખ્યાલ છે. અને સાથે મળીને આખું કોમ્પ્લેક્સ છે એનો પ્લાન બનાવે અને એક સાથે વિકસે. તો એ લોકોને પણ આવા 50 કલાકના દરેક શિક્ષક માટે એ પ્રોફેશનલ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટના કોર્સ પ્રતિ વર્ષે હશે. અને એવી જ રીતે એ પેડાગોજીના કોર્સ હશે જે કોમ્પિટન્સી બેઝડ એજ્યુકેશનની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે ને સપોર્ટ કરશે. નેક્સ્ટ, આ નિષ્ઠા 3.0માં આ રાષ્ટ્રીય પહેલ છે, એમ તમે અગાઉ કહ્યું છે. એ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, કેન્દ્ર સરકારનું આ એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે, સર્વ શિક્ષા અભિયાન મારફત એ ચલાવવામાં આવે છે. જે કોર્સિસ છે એ આપણા લર્નિંગ આઉટકમ, લર્નર સેન્ટર એટલે વિદ્યાર્થી કેન્દ્રી પેડાગોજીના આધારિત છે એ રહેશે. આ કોર્સ છે એમાં શું શું કવર થશે તો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના જે કંઈ ભલામણો છે એ ભલામણોને ધ્યાનમાં રાખીને શિક્ષકનો હોલિસ્ટિકલ ડેવલપમેન્ટ થાય એને માટેનો પ્રયાસ છે એ આ નિષ્ઠા કાર્યક્રમની અંદર કરવામાં આવ્યો છે. નિષ્ઠા 01 જે મોટાભાગના શિક્ષકોએ કાં તો કોવિડ પહેલાં ફેસ ટુ ફેસ મોડમાં લીધી હતી, બાકી રહી ગયા એ મિત્રો છે એમને આ પ્રોગ્રામ છે એ દીક્ષા પોર્ટલના માધ્યમથી હમણાં જ આપણે જે શીખ્યા કેવી રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે, એટલે મોટાભાગના શિક્ષકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે એ નિષ્ઠા 01માં. એટલે આપે લીધેલી છે, કોઈને કોઈ રીતે એમાં જોડાયેલા છો, પણ કેટલાકે ફેસ ટુ ફેસ મોડમાં લીધું છે એવા શિક્ષકોએ ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો નિષ્ઠા
0.2 છે એ માધ્યમિક શાળાના શિક્ષકો માટે 18 મોડ્યુલનું અત્યારે ટ્રેનિંગ એની ઓલરેડી ચાલુ રહી છે. એનો 3જો મહિનો શરૂ થયો છે, એટલે દર મહિને એ લોકો 3 મોડ્યુલનો કોર્સ કરી રહ્યા છે. એ ઉપરાંત અત્યારે આપણે જે લેવાની છે એ નિષ્ઠા 0.3 કાઉન્સમાં લખ્યું છે નિષ્ઠા ફોર નિપુણ ભારત ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી. એટલે શિક્ષક અને હેડ ટીચર માટે જે પાયાની અને શરૂઆતનું જે સ્ટેજ છે એ લેવલમાં કામ કરતા, એટલે કે 1 થી 5ના તમામ શિક્ષકો માટે આ કોર્સ છે એ ડિઝાઇન કરવામાં આવ્યો છે. એમાં આ જે કોર્સ છે એની પર આધારિત જે નવા ફેરફાર છે એને ધ્યાનમાં લઈને કર્યો છે. નેક્સ્ટ, આ કોર્સમાં જુદા જુદા 12 મોડ્યુલ્સ છે જેની વિગતો અહીંયા આપવામાં આવી છે. તો એ દર મહિને છે એ આપણે 2 કોર્સ કરવાના છે, એટલે 6 મહિના સુધી બહુ જ આરામથી સમજીને આ કોર્સ આપણે કરીશું. તો એ જે જુદા જુદા કોર્સ છે એની વિગતો તમને હવે પછીના પ્રેઝન્ટેશનમાં પણ બતાવવામાં આવશે, વાત કરવામાં આવશે. નેક્સ્ટ, એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવાનું છે. તો 16 ઓગસ્ટથી એ શરૂ થયો છે, પણ આપણે એની તૈયારીને એ બધું પ્લાનિંગ અને ઓરિએન્ટેશન રાજ્ય કક્ષાની મશીનરી સાથે ટ્રાન્સલેશન એ બધું છે. પરંતુ ખરું છે એ ઓક્ટોબરના પહેલા મહિનાથી દર મહિનાના 2 મોડ્યુલ તરીકે આપણે લઈશું. અને દરેક મોડ્યુલ છે 3 થી 4 કલાકનો માત્ર તમારો સમય લેશે. એટલે તમારે વાંચવાનું છે, એના વિડીયો જોવાના છે અને એની જે ક્વિઝ છે એ ભરવાની છે. ક્વિઝ માટે 3 પ્રયત્નો આપવામાં આવેલા છે. આ 3 પ્રયત્નો આપણે ત્રીજો પ્રયત્ન કરવો જ ન પડે એવો આપણે સૌએ પ્રયાસ કરવાનો છે. પહેલેથી જ આપણે સમજ સાથે વાંચશું, સમજશું, જોઈશું, તો ત્રીજો પ્રયત્ન ન કરવો પડે. એટલે પહેલા પ્રયત્નને અંતે તમે સફળ થશો તો સર્ટિફિકેટ જનરેટ થઈ જશે. દરેક કોર્સનું અલગ અલગ સર્ટિફિકેટ હશે. કોઈને કંઈ મુશ્કેલી હોય, સમજ ન પડી તો બીજો અને ત્રીજો ચાન્સ પણ આપવામાં આવશે. જે લોકો 3 ચાન્સને અંતે પણ સર્ટિફિકેટ આ કોર્સનું જનરેટ નથી કરી શકતા એને માટે કોર્સ રીઓપન આ સમગ્ર કોર્સ પૂરો થયા પછી એપ્રિલ પછી ફરીથી આપવામાં આવશે. તો આ વાત છે એ નિષ્ઠા 3.0ની આજે તમારી સામે કરવાની છે. રજિસ્ટ્રેશન જેમને ઓનલાઈન કોર્સ કરેલો છે એવા મિત્રોને રજિસ્ટ્રેશન થઈ ગયેલા છે. એટલે વખત નિષ્ઠા પર ખોલીને તમે તમારું નામ કે વિગતો ભરશો એટલે ઓલરેડી તમે રજિસ્ટર છો એવું બતાવવામાં આવશે. પરંતુ જે મિત્રોએ ઓફલાઈન એટલે કે કોવિડ પહેલાં રૂબરૂ તાલીમ લીધેલી હતી, જે 1 થી 8 ધોરણની, એ તાલીમમાં એ લોકોનું રજિસ્ટ્રેશન થયેલું નહીં હોય તો એમને આ રજિસ્ટ્રેશન ફરીથી કરાવવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે આ કોર્સ કરી શકશો. અહીંયા જિલ્લાના તંત્ર અને તાલુકાના તંત્ર અને CRC કોઓર્ડિનેટર મિત્રોને વિનંતી છે કે આ તાલીમમાં માત્ર સરકારી નહીં પરંતુ ખાનગી શાળાના શિક્ષકોને પણ જોડવાના છે. ક્યાંય આજુબાજુમાં ખાનગી બાલમંદિરો, પ્રી સ્કૂલ ચાલતી હોય અથવા ખાનગી શાળા સાથે પણ પ્રી સ્કૂલ ચાલતી હોય તો એવા બધા જ શિક્ષકોને આપણે આ કોર્સની અંદર જોડવાના છે. તો આ એક એની વિશેષતા છે. આ રીતે આપણે નિષ્ઠા 3.0 છે એનું આપણે કાર્યક્રમ છે એ ચલાવવાનો છે. આ જે કાર્યક્રમ છે આખો એ ભાગ શેનો છે તો મૂળ અભિયાનનું નામ છે નિપુણ ભારત. એ પણ જેવી રીતે નિષ્ઠાનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ, એટલે એ નિષ્ઠા થયું. એવી જ રીતે નિપુણ પણ એવી જ રીતે એનું નામ બનાવવામાં આવ્યું છે. એ પણ એક નેશનલ ઇનિશિયેટિવ છે. શેના માટેનું છે તો કે પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ 1 અને ન્યુમરસી 2, એટલે કે સમજ સાથેના વાંચન અને લેખનમાં પ્રોફિશિયન્સી પ્રાપ્ત થાય, પ્રભુત્વ પ્રાપ્ત થાય, એને માટેનું આ નેશનલ ઇનિશિયેટિવ છે. તો આ ઇનિશિયેટિવ છે, સ્લાઇડ પ્લીઝ, એ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા હશો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે જે ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી દ્વારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર છે ઊંચું લાવવાનું છે. સમગ્ર શિક્ષણનો પાયો છે
એ આ FLN છે અથવા પાયાના વર્ષો છે એ આપણે જાણીએ છીએ. અહીંયા ઉંમર બાળકની 3 વર્ષથી થાય 8 વર્ષ સુધીના ગાળાને ખૂબ મહત્ત્વનો સમજવામાં આવ્યો છે. ફરી પાકો કરવા માટે 4થું અને 5મું ધોરણ આપવામાં આવે છે. એ રીતે જે પાયાનું શિક્ષણ એક વખત મજબૂત થઈ જાય, મોદી સાહેબ સરસ વાક્ય એક આપ્યું છે, લર્ન ટુ રીડ, વાંચતા શીખવાનું, અને પછી રીડ ટુ લર્ન એટલે શીખવા માટે વાંચવાનું. તો વાંચવાનું એટલું સમૃદ્ધ આપણું થઈ જાય તો આપણે છે એ શીખવા માટે પછી બાળક એની જાતે વાંચીને આગળ કોર્સ કરી શકશે. બહુ બધા કોર્સ આપણે કરવાના છે, કરી રહ્યા છીએ. શાળા ઉપરાંત જે બ્લેન્ડેડ મોડ છે હવે, કે કેટલાક ઓફલાઈન કેટલાક ઓનલાઈન, શાળામાં તમે ભણાવશો, પરિસ્થિતિ નોર્મલ થઈ જશે તો પણ 40% જેટલા કોર્સ છે એ આપણે રહેતા 2030 સુધીમાં ઓનલાઈન બાળક જાતે શીખી લે એવા પણ પ્રયાસ કરવાના છે. એટલે એ સમજ વાંચીને પડે એ કક્ષાએ આપણે આ વિદ્યાર્થીઓને લઈ જવાના છે. આપણા સૌની મોટી પ્રાથમિકતા એ છે કે 26-27 સુધીમાં પ્રાથમિક શાળાના પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજની એક સાર્વત્રિક પ્રાપ્તિ થઈ જવી જોઈએ. એટલે વિદ્યાર્થીઓ માટે આપણું આ લક્ષ્યાંક છે કે ત્યાં સુધીમાં 100% સિદ્ધિ. આમાં ઘણી બધી વિગતો આવે છે, આગળ કહેતો રહીશ. પહેલાં જો પાયાગત વાંચન, લેખન અને ગણન કેળવાયેલું નહીં હોય તો NEPની બાકીની નીતિઓ વિદ્યાર્થીઓને ખૂબ મોટા સમૂહ માટે નિરર્થક થશે. એટલે બહુ પાયાની સમજ આપવામાં આવી છે કે દેશની સૌથી અગત્યની પ્રાથમિકતા પાયાના શિક્ષણને આપવાની છે. બીજી વાત છે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવા. અને ત્રીજું તમે વાંચી શકો છો 26-27 સુધી આપણને એ લક્ષ્ય આપવામાં આવ્યું છે કે સાર્વત્રિક ફાઉન્ડેશન લિટરસી ન્યુમરસી પ્રાપ્ત થાય. તો આ લક્ષ્યને લઈને આપણે આગળ વધવાનું છે. નેક્સ્ટ, શાળા શિક્ષણમાં સૌથી અગત્યની પ્રાથમિકતા છે કે ધોરણ 3 સુધીમાં પાયાની શૈક્ષણિક ક્ષમતાઓ હસ્તગત કેળવાઈ જવી જોઈએ. આવું ન થાય તો જે બાળકો પાછળ રહી જાય છે તે પાછળ છૂટી જાય છે. આપણો સૌનો અનુભવ છે કે જેને યોગ્ય સમયે વાંચતા, લખતા, અર્થગ્રહણ કરતાં આવડી ગયું છે એવા જ વિદ્યાર્થીઓ જિંદગીમાં આગળ જઈ શકે છે, ખૂબ અભ્યાસ કરી શકે છે. પરંતુ જે લોકો એમાં અટવાઈ જાય છે એ લોકો ખૂબ પાછળ પડી જાય છે. એટલે ધોરણ 3 એક એવો અંતિમ તબક્કો છે કે ત્યાં સુધીમાં બાળકો લર્ન ટુ રીડ, અને તેમની પાસે અપેક્ષા રખાય છે કે પછી તેઓ રીડ ટુ લર્ન કરે, એ વાંચવા માટે શીખે. તો 2026-27 સુધીના પાયાના સાક્ષરતા અને અંક જ્ઞાન શિક્ષણ તંત્રનું લક્ષ્ય છે. જ્યાં સુધી ધોરણ 3 સુધીમાં પ્રત્યેક બાળક અર્થગ્રહણ સાથે વાંચન કરી શકે, લખી શકે, મૂળભૂત પ્રક્રિયા કરી શકે, પાયાના જીવનના કૌશલ્ય શીખી શકે, આવા પ્રકારની અપેક્ષા રાખવામાં આવી છે. તો આપણે હવે આપની વચ્ચે આપણે જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા આપણા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી મુરબ્બી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે. આપણા સૌના વહીવટી વડા ડૉક્ટર વિનોદ રાવ સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર માનની રતન કંવર મેડમ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આ જે સમગ્ર શિક્ષણનો અથવા NEPનો પાયો કહીએ એની શરૂઆત છે એ આજે થઈ રહી છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમની આજે પ્રથમ વખત માનની મંત્રીશ્રી આપની વચ્ચે જોડાયા છે. ત્યારે સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર માનની રતન કંવર મેડમને હું સ્વાગત પ્રવચન કરવા માટે વિનંતી કરું છું. નમસ્કાર. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત નિપુણ ભારત કાર્યક્રમના લોન્ચિંગમાં પધારેલ રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના અમારા વડા અને સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ, નિયામક શ્રી GCRT, આ માધ્યમથી ઉપસ્થિત સર્વે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ, ડાયટના આચાર્યશ્રીઓ, BRC કોઓર્ડિનેટરશ્રી, CRC કોઓર્ડિનેટરશ્રી, TPO શ્રી, અમારા તમામ શાળાઓના આચાર્યોશ્રી અને પધારે સર્વે મહાનુભાવોનું હું શિક્ષણ વિભાગ વતી આ લોન્ચિંગ કાર્યક્રમમાં આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું. આભાર માનની SPD શ્રી રતન કંવર મેડમ. આપના સ્વાગત પ્રવચન પછી હું આ કાર્યક્રમ વિશે વધુ અવગત કરવા માટે
આપણા વહીવટીવાળા માનની ડૉક્ટર વિનોદ રાવ સાહેબને આ મિશન વિશે વાત કરવા માટે વિનંતી કરું છું. શિક્ષણ પરિવારના વડા અને માનનીય શિક્ષણ મંત્રી આદરણીય જીતુભાઈ વઘાણી, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સર્વ શિક્ષા અભિયાન, જીસીઆરટી ડાયરેક્ટર શ્રી, ઉપસ્થિત ટીમ શિક્ષણના તમામ મિત્રો, ન્યૂ એડ્યુકેશન પોલિસીના કદાચ સૌથી મહત્ત્વના ઇન્ટરવેન્શન કોઈ હોય તો એ છે ફાઉન્ડેશનલ લર્નિંગ ઉપર ફોકસ. ફાઉન્ડેશનલ લર્નિંગમાં પહેલીવાર પ્રી સ્કૂલ એડ્યુકેશનને જોડવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 10+2 પદ્ધતિને ફેરફાર કરીને 5+3+3+4 એમ 3 વર્ષના પ્રી સ્કૂલ અને 10+2 એમ કુલ મળીને 15 વર્ષના શિક્ષણને શિક્ષણ સાથે જોડવાનું, 15 વર્ષના સમયગાળાને શિક્ષણ સાથે જોડવાના એક પ્રયાસ થયા છે. એમાં પણ ખાસ કરીને 2 વર્ષ આંગણવાડી સાથે કોર્ડિનેશનમાં રહીને જે ફાઉન્ડેશનલ લર્નિંગના પાયાના કામગીરી એ આંગણવાડીના તંત્ર સાથે રહીને 3જા વર્ષથી 5મા વર્ષ સુધીના આ 2 વર્ષના સમયગાળા જેટલા ફોકસ ન્યુટ્રિશન ઉપર થાય છે એટલા જ ફોકસ પ્રીસ્કૂલ એડ્યુકેશન ઉપર કરવા માટે આંગણવાડી તંત્રને આમાં જોડવામાં આવ્યા. પછી 1 વર્ષ પ્રી સ્કૂલ જે બાલવાટિકાના નામથી કરવામાં આવ્યા, જેમાં હવે 5મા વર્ષ પૂરા કરેલા બાળક 6ઠા વર્ષ સુધીના એમના વયગાળા દરમિયાન 1 વર્ષના સમય દરમિયાન બાળવાટિકામાં કામ કરશે અથવા અભ્યાસ કરશે. આ બાળવાટિકાને ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ સાથે અને શાળા સાથે જોડવા માટેના નીતિ વિષયક નિર્ણય કરવામાં આવ્યા. અને સાથે સાથે પહેલા ધોરણ અને બીજા ધોરણના જે પાયાના કામ, અત્યારે પહેલા ધોરણ અને બીજા ધોરણમાં અમે જે પ્રમાણે એક્ટિવિટી બેઝડ લર્નિંગ પ્રજ્ઞાના અભિગમથી કરી રહ્યા છે, એના કારણે બાળકને ખૂબ સારા વાતાવરણમાં લર્નિંગ બાય ડુઈંગ અથવા એક્ટિવિટી બેઝડ લર્નિંગ કરવા માટેના તક મળે છે. એ વધારા સ્ટ્રેન્થન કરવામાં આવશે. એમ 2 વર્ષના આંગણવાડી, 1 વર્ષના પ્રી સ્કૂલ અને 2 વર્ષના પહેલા અને બીજા ધોરણ, આ 5ને જોડીને ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી સ્ટ્રેન્થન કરવા માટે અને બીજા ધોરણથી 3જા ધોરણમાં કોઈ પણ બાળક લખતા, વાંચતા, ગણતા વગેરે લિટરસી અને ન્યુમરસી બેસિક વગેરે ના આવે એટલા સુનિશ્ચિત કરવા માટેના એક પ્રયાસ એનઈપીમાં કરવા માટે વિઝ્યુઅલાઇઝ કરવાય છે. એના ભાગરૂપે આજે તમામ અમારા શિક્ષકોને તાલીમબદ્ધ કરવા માટે નિષ્ઠા જે રીતે 1.0 થયા એમાં ફિઝિકલ ટ્રેનિંગ ઉપર ફોકસ હતું. કોવિડ દરમિયાન નિષ્ઠા 2.0માં મોસ્ટલી ઓનલાઈન ટ્રેનિંગ થયા. નિષ્ઠા 3.0માં પણ મોસ્ટલી ઓનલાઈન હશે. કદાચ જરૂર પડે તો બ્લેન્ડેડ લર્નિંગ લોકલ લેવલે કરવા માટે પ્રયાસ કરશું. પણ ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી બાળકને સુનિશ્ચિત કરવા માટે શિક્ષકોને કઈ રીતે સજ્જ કરવું એ માટે નિષ્ઠા 3.0ના તાલીમ અને એના શુભારંભ થઈ રહ્યું છે. અમને આનંદ છે કે આદરણીય મંત્રીશ્રી જ્યારથી નવા પદભાર ચાર્જ લીધા એ દિવસથી, આમ એ જ દિવસથી શાળાકીય શિક્ષણના કામગીરી બાબતે ખૂબ ઊંડાણપૂર્વક રિવ્યૂ અને પ્રોગ્રેસના અત્યાર સુધીના થયેલ કામગીરીના નિરીક્ષણ, અત્યાર સુધી થયેલ કામગીરીના અન્ડરસ્ટેન્ડિંગ અને હવે પછીના કામગીરી બાબતના પ્લાનિંગમાં અમે લંબાણપૂર્વક ચર્ચાઓ અલગ અલગ તબક્કે કરી. ગઈકાલે પણ લગભગ 3 કલાક ઉપર ન્યૂ એડ્યુકેશન પોલિસીમાં સ્કૂલ એડ્યુકેશન ઉપર, આમ હાયર અને ટેકનિકલના અલગથી ચર્ચાઓ, પણ સ્કૂલ એડ્યુકેશન ઉપર અત્યાર સુધી થયેલ કામગીરી અને હવે પછી કરવાની કામગીરીના 3 કલાક ઉપરાંત ચર્ચા કરી. આજે પહેલા જાહેર કાર્યક્રમ ગણી શકાય આ પ્રકારે આપના સાથે આજે માનનીય મંત્રીશ્રી વાર્તાલાપ કરવાના હોય તો એ પણ ખૂબ એક
કહીએ તો પાયાના કામ લઈને આજે આ શુભારંભ થઈ રહ્યું છે. આવતા વર્ષોમાં સ્કૂલ એડ્યુકેશનમાં ટ્રાન્સફોર્મેટિવ કામગીરી જે થશે, જે કમ્પ્લીટ આમૂલ પરિવર્તન આવી શકે આ પ્રકારના કામગીરી થશે, એ ખરેખર ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી સ્ટ્રેન્થન કરવાના કારણે થશે. મિશન વિદ્યા દરમિયાન અમે જોયા છે કે કઈ રીતે 6ઠા 7મા 8મામાં ભણતા બાળકોમાં લગભગ 50-60% બાળકોને પ્રોપર રીડિંગ, રાઇટિંગ અને કેલ્ક્યુલેશન આવડતું નથી. તેથી 2019માં અમે આ કામગીરી બીજા ધોરણના બાળક ત્રીજામાં જતા પહેલાં સુનિશ્ચિત કરવા માટે એક અભિયાન શરૂ કર્યા હતા. ફેબ્રુઆરી 2019માં તમામ 6.5 લાખ બાળકો જે તત્કાલીન બીજા ધોરણમાં ભણતા હતા એમને લિટરસી અને ન્યુમરસીના સર્વે કરીને જેટલા બાળકો કાચા હતા એમને સ્ટ્રેન્થન કરવા માટે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 2019માં આ ઇન્ટેન્સિવ કામગીરી થઈ. એ જ કામગીરી પછી 2020ના ફેબ્રુઆરીમાં રિપીટ થઈ અને કોવિડ માર્ચમાં આવતા પહેલાં આ કામગીરી ખૂબ સારી રીતે દરેક શાળામાં થઈ. એના કારણે ત્રીજામાં જે બાળકો ગયા એ લગભગ તૈયાર થઈને ગયા અને ત્રીજાથી પછી સબ્જેક્ટના લર્નિંગ શરૂ થઈ ગયા. આ એક કામગીરી જે ઓલરેડી ગુજરાતમાં થઈ છે એને હજુ વધુ સ્ટ્રેન્થન કરીને ભારત સરકારના NEPના જે વિઝન છે એના અંતર્ગત લાવીને આવતા દિવસોમાં ખૂબ અસરકારક કામ થશે. આજે આ કામગીરીના શરૂઆત કરવા જઈ રહ્યા છે તો હું માનનીય મંત્રીશ્રીને દિલથી સ્વાગત પણ કરું છું અને આભાર પણ માનું છું અને આપના થકી આ પહેલા શુભારંભ જે થઈ રહ્યું છે આવતા દિવસોમાં આ ખૂબ સફળ થશે એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર. આભાર ડૉક્ટર રાવ સાહેબ, આપે સરસ પૂર્વ ભૂમિકા આપી છે. માનનીય મંત્રીશ્રી પ્રથમ વખત શિક્ષકોને મળી રહ્યા છે. 1,16,000 જેટલા શિક્ષકો આપણી સિસ્ટમમાં વધતા ખાનગી શાળા સહિતના શિક્ષકો આ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે સમગ્ર શિક્ષણ વિભાગ વતી પુનઃ સ્વાગત કરું છું અને આપને વિનંતી કરું છું કે આપ શ્રી સંબોધન કરો. નિષ્ઠા 3ના આપણા ટ્રેનિંગ પ્રોગ્રામમાં સતત એક્ટિવ અને કંઈક નવું કરીને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના ખાસ કરીને આપણા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે સમગ્ર દેશની અંદર કંઈક નવી દિશા જાય એ પ્રમાણે કામ કરી રહેલા આપણા સચિવ ડૉક્ટર વિનોદ રાવ, આપણા પ્રોજેક્ટ ડાયરેક્ટર રતન કંવરજી, GCRTના નિયામક શ્રી અને આપ સૌ મારા પરિવારજનો અને સમગ્ર સમાજ એક વિશેષ રીતે આપને જોઈ રહ્યા છે. કારણ કે બાળકોને પાયામાંથી શિક્ષણ આપવું અને એ શિક્ષકને ગુરુ તરીકે પાપા પગલી માંડતું બાળક એને આંગળી પકડીને દુનિયામાં પ્રસ્તુત કરવાનું સદભાગ્ય જેમને મળ્યું છે, સૌ આપ શિક્ષક ભાઈઓ બહેનો, આચાર્યશ્રી, શિક્ષણ અધિકારી શ્રી, BRC, CRC કોઓર્ડિનેટર શ્રી, મને અહીંથી કહ્યું કે લગભગ 1,20,000 ને 32,500 એ શિક્ષકોના આચાર્યો ખાનગી શાળાના અલગ એ જોડાણા છે. મારું સદભાગ્ય છે કે માની ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકાર હમણાં જ નવું મંત્રીમંડળ બન્યું, એમાં શિક્ષણ મંત્રી તરીકે સૌથી પહેલો રાવજીએ સાચી જ વાત કરી છે કે કાર્યક્રમ એ શિક્ષણ વિભાગનો, પ્રાથમિક શિક્ષણનો આપણી વચ્ચે કરવા જઈ રહ્યો છે. એટલે મારી જાતને પણ હું ધન્યતાનો અનુભવું છું, કારણ કે આપ જે કામ કરી રહ્યા છો નિષ્ઠા 3.0 આમ તો જોવા જઈએ તો ટ્રેનિંગ, અને હું જે બાયસેગમાં આવું છું એ મને ખબર છે કે નરેન્દ્રભાઈએ એમની શરૂઆત કરીને આ કલ્પના પણ ન કરી શકાય એ દિવસોમાં શરૂઆત કરી. હવે આપણને કદાચ આ ગ્લોબલાઇઝેશનમાં ને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં નાનું લાગે છે. હું આવેલો અહીંયા જોવા આવેલો બાયસેગ, નરેન્દ્રભાઈ આગ્રહ કરેલો ધારાસભ્ય તરીકે, પાર્ટીના પદાધિકારી તરીકે તમે ત્યાં જઈને જુઓ કેટલા લોકોને એમના સ્થળેથી મળવાનું,
અહીંથી વાત કરવાનો મોકો એ ગુજરાતમાં નરેન્દ્રભાઈ આ જગ્યા ઉપરથી શરૂ કરી અને એમના કારણે કેટલી બધી ગતિ. હું આજે માત્ર શિક્ષણ વિભાગની વાત કરીએ છીએ, પણ અહીંથી કેટલું બધું ગુજરાતને પ્રાપ્ત થયું છે. એવી આ આપણી બાયસેગની જગ્યા ઉપરથી આપને સૌને મળતા મને આનંદ થાય છે. પૂર્વ ભૂમિકા આખી નવી શિક્ષા નીતિની એ તમે પણ જોઈએ છે, જાણીએ છીએ, એની ઉપર ડિબેટો પણ અંદરો અંદર કરીએ છીએ, સમજ્યા છો. અહીંથી આપણા સચિવે પણ ઘણી બધી વાત એ તમને કરી છે. મને આનંદ છે કે હું મંત્રી થયો પહેલાં પણ નવી શિક્ષા નીતિના કેટલાક નક્કી કરેલા આયામો એમની શરૂઆત ગુજરાત રાજ્યમાં થઈ ગઈ છે. એટલે વિભાગને આપ સૌને હું વિશેષ અભિનંદન આપું છું. નરેન્દ્રભાઈનો વિડીયો પણ હમણાં આપણે જોવાના છે. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં જે એમણે ભાર મૂક્યો છે, ફાઉન્ડેશનલ ન્યુટ્રિશન ન્યુમરસી મિશન, ભારતના શિક્ષણની વિકાસ યાત્રા. આમ તો વિકાસની યાત્રા ક્યાંયથી શરૂ થતી હોય તો એ પાયામાં પ્રાથમિક શિક્ષણથી શરૂ થાય છે અને પ્રાથમિક શિક્ષકો દ્વારા શરૂ થાય છે. એટલે જે ભારત આપણે દુનિયામાં જોઈ રહ્યા છીએ એમાં હું એવું માનું છું કે આપનો ફાળો એ અતિ મહત્વનો બની રહેશે, નહીં બન્યો છે. તમે બધાએ અને એમાં પણ બાળકોને સમજ સાથેનું વાંચન અને લેખન કરાવવાના સક્ષમ બનાવવાના એક ભાગ સ્વરૂપે વિદ્યાર્થીને વાંચન અને ગણન ક્ષમતા એ વિકસાવવાના ભાગ તરીકે તર્ક સાથે સંખ્યા જ્ઞાન અને માપણીની સમજ કેળવાય એ પ્રકારનો વિદ્યાર્થી સક્ષમ બને, એની બાળકોના અંક જ્ઞાન અને કોયડા ઉકેલોમાં કુશળતા પ્રાપ્ત કરે એ માટે આપણે સૌએ, હું તમે નથી કહેતો, આપણો પરિવાર છે, હું પણ એક પરિવારનો જન તરીકે, વડા તરીકે પણ નહીં, તમે બધા સાથે મળીને એક કોષ સાથે કામ કરીએ છીએ ત્યારે આપણે બધા આ ખંડમાં કામ કરવાનું છે. વર્ગખંડની અંદર એ બાળક માટે નરેન્દ્રભાઈ જે પ્રકારે, જે દ્રષ્ટિથી આવનારા દિવસોમાં આપણું બાળક કઈ કક્ષાનું બને એમની ચિંતા, રીડ ટુ લર્ન અને લર્ન ટુ રીડ અહીંયા વાત થઈ છે. નરેન્દ્રભાઈ પણ એમના ઉપર ભાર મૂક્યો છે. ત્યારે એક મિશન તરીકે સાચ અર્થમાં સમગ્ર ભારત એ ઉપાડી રહ્યું છે, ત્યારે આપણે પણ ગુજરાત તરીકે નંબર 1 રહીએ. સાચ અર્થમાં ધરતી ઉપર એ પ્રકારે બાળકોને આપણે એ પ્રકારની કેળવણી આપીને, હું આપણા સેન્ટર ઉપર ગયો ત્યારે પણ મને સચિવશ્રીએ વાત કરી હતી, નરેન્દ્રભાઈએ પણ એમની વાતમાં, કે 3 ધોરણ ભણેલું બાળક હોય એ 30-35 શબ્દો એ કેટલા ઝડપથી 1 મિનિટમાં એ રીડ કરી શકે છે, બોલી શકે છે, એના આધાર ઉપર એનું સ્તર નક્કી કરી શકીશું. તો મને એમ છે બીજા સબ્જેક્ટમાં આગળ ઉપર એમને એ પ્રકારનું જ્ઞાન મેળવવાનું, ભણવાનું એ ઉપયોગી થવાનું છે. ઘણી વખત આપણને એમ થાય કે આ ટ્રેનિંગોની આપણે શું જરૂર છે, આપણને ખબર જ છે. હું માનું છું કે વાસ્તવિક ધરતી ઉપર કદાચ અહીંથી અમે પરિપત્ર કરતા હશું તો પણ એ દિશામાં આપણને વધારે ખબર હશે ને એને અનુસરીને પણ નવું તમે કરતા જ હશો. મેં શિક્ષકોને જોયા છે, પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકો સાથે કન્સર્ટુ ભાવનગર તો મને ખૂબ બેસવાનું, જોવાનું, મળવાનું, શીખવાનું એ પણ મળ્યું છે. એટલે નવા સમયે નવી જરૂરિયાતો, કારણ કે અત્યારે જો પહેલાં કરતાં પણ હું એવું માનું છું કે જે બાળકો અત્યારે આવે છે વધારે ઇન્ટેલિજન્ટ બાળકો આવે છે. હવે પહેલાં આપણે ભણ્યા આવીશું, તમે કે હું ભણ્યા આવીશું ત્યારે એ 45, 50, 55, 60% તો બહુ ગણાતા, 60% આવ્યા એમ. ડિસ્ટિંક્શન તો એક બહુ દૂરની વાત હતી. હવે અત્યારે એ બધું આપણે જોવો તો આપણા બાળકો પાસે વાલીની અપેક્ષા અને શિક્ષક તરીકે તમારી અપેક્ષા એ ખૂબ નાની ને એ પ્રકારની ટેલેન્ટ પણ હું તો એમ કહીશ કે જન્મતાની સાથે કુદરતે કંઈક નવા સ્વરૂપે બાળકોને આપણે આપ્યા છે. એને ઘડવાનું, એને ઢાળવાનું કામ. આજે ટ્રેનિંગ આપણી આ શરૂ થઈ છે સમગ્ર ભારતમાં. ઓક્ટોબર મહિનામાં આ ટ્રેનિંગની
શરૂઆત થઈ છે પોતપોતાના, આપણે જેમ રાજ્યએ શરૂ કર્યું એમ બધા જ રાજ્યો, મુખ્યમંત્રીને પણ કાલે મેં વાત કરી કે આ પ્રકારનો એક સરસ મજાના કાર્યક્રમમાં મને ભાગ લેવાનો મોકો મળ્યો ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈએ પણ સૌ શિક્ષકોને, જે સારામાં સારી કામગીરી બધા શિક્ષકો કરી રહ્યા છે પાયાના શિક્ષણમાં, પ્રાથમિકમાં, એમને શુભેચ્છા આપવાનું પણ કહ્યું છે. અને આપ સૌને હું શુભેચ્છા પણ આપું છું. પણ આપણો જે ગોલ છે, ઘણી વખત આપણને ઘણું બધું લાગતું હોય કે ભાઈ આ પ્રકાર નહીં, આ પ્રકારે નહીં, આ પ્રકારે સમસ્યા કુટુંબમાં પણ હોય, ઘરમાં પણ હોય, સમાજમાં પણ હોય, વ્યવસ્થામાં પણ હોય, શિક્ષણમાં પણ હોય, એ કાયમી છે. એમાંથી માર્ક કાઢીને, હા, તમને જ્યાં પણ લાગે ત્યાં વિભાગને મને જાણ કરીને પણ એકદમ પોઝિટિવ નેસ વાતાવરણ સમગ્ર દેશમાં અને રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઊભું થયું છે. ત્યારે નરેન્દ્રભાઈ એના માટે હું એમ કહું છું, જીવ રેડ્યો તો પણ ખોટું નથી. કોઈ રાજનીતિ નથી કરી. સાચા અર્થમાં સમાજને સુધારવો હશે તો પાયાનું કામ એ શિક્ષણનું કરવા જઈ રહ્યા છે. ત્યારે અહીંથી વાત કરી કે પ્રી સ્કૂલ, ભલે આંગણવાડી એ મહિલા અને બાળ વિકાસ વિભાગ એ સંભાળતો હશે, પણ આપણી અંડરમાં એ વ્યવસ્થાઓ આવનારા દિવસોની અંદર ખૂબ ઝડપથી આપણે એ નિર્ણય લેવા જઈ રહ્યા છે. એના મારે ખાસ કરીને સૌ શિક્ષક મિત્રોને વિનંતી છે, તમે માત્ર શિક્ષકો નથી, સમાજનો વોઇસ છો. તમે જે પ્રકારે ઢાળો, તમે જે પ્રકારે ઢાળવા માંગતા હો એ પ્રકારે વાલી સાથેનો, પરિવાર સાથેનો તમારો ધરોબો હોય છે. અને કોઈ પણ નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ થતી હોય છે ત્યારે ઘણા બધા તજજ્ઞો, ઘણા બધા જાણકારો એ પોઝિટિવ, નેગેટિવ ને કેટલીક નકારાત્મકતા સાથે જોડાયેલા લોકો પણ એ ફેલાવવાનો પ્રયાસ કરતા હોય છે. તો શું આપણે સાથે મળીને શિક્ષણના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના હિતમાં આપણે કશું ક્યારેય કોઈ ખોટું કરવું નથી. નરેન્દ્રભાઈનો એમ પણ નથી, ભૂપેન્દ્રભાઈનો એમ પણ નથી, અમારી સરકારનો એ એમ નથી. ત્યારે ક્યારેક આપણે આપણો રોલ ભજવવામાં ક્યાંક ઊણા ઉતરતા હોઈએ તો શું એ સમાજમાં સાચી વાત મૂકવાનું. હું તો એમ કહું છું કે મને પણ, એટલે વ્યક્તિગત રીતે આખા એ નિર્ણયો થતા હોય એમાં નુકસાન હોય તો પણ મારે ટોટલ કોઝની અંદર એ નિર્ણય ફાયદાકારક છે ત્યારે મારી જાતને પણ મારે પાછળ મૂકીને એક શિક્ષક તરીકે, મંત્રી તરીકે, અધિકારી તરીકે બાજુ પર મૂકીને પણ હું એ વાત સમાજમાં પ્રદર્શિત કરી શકું છું. મારે કરવું જોઈએ. આપણી જાતનું પણ મૂલ્યાંકન, જેમ અલગ અલગ પ્રકારે આપ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન હું સેન્ટરમાં જોયું તો એ નવી પદ્ધતિ જે વિકસાવી છે સમગ્ર ભારતમાં, એક નવા પ્રકારની જરૂરી છે, આવશ્યક છે, પાયાનું કામ છે, સમાજ સુધારણાનું કામ છે. અને એના થકી જ એ વ્યક્તિ નિર્માણથી ભારત નિર્માણનું કામ મને એવું લાગે છે કે આપણા ભાગમાં સદનસીબે ઈશ્વરે નક્કી કરેલું છે ત્યારે આવ્યું છે. મેં અનેક શિક્ષકોને જોયા છે, એની સર્વિસ પૂરી થાય પછી પણ એ સ્કૂલમાં એમને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા જોયા છે, કેટલાક વિદ્યાર્થીઓની જરૂરિયાતો સંતોષતા જોયા છે, કેટલીક સ્કૂલોની જરૂરિયાતો સ્કૂલની અંદર, કારણ કે સરકાર કદાચ ન પહોંચી શકે, લોકભાગીદારીનો કન્સેપ્ટ એમને મેં રકમ આપતા જોયા છે, એમને હું મળ્યો છું. મેં મારી વાતમાં પણ ત્યાં એમને અભિનંદનો આપ્યા છે. અરે પ્યુન, જે આપણે ત્યાં પ્યુન તરીકે નોકરી કરી, વાળવાવાળા, સફાઈ કર્મીઓ એ પણ ફ્રીમાં આવતા જોયા છે. એક એટેચમેન્ટ, બાળક એ ભગવાનનું સ્વરૂપ છે. સીધો ઈશ્વર આપણને નથી દેખાતો, પણ આપણે સાચા અર્થમાં ઋષિમુનિએ કહ્યું છે ને કે બાળકોની અંદર ઈશ્વર આપણને દેખાય છે. ઈશ્વર સ્વરૂપ નિર્દોષ બાળકો છે. અને જે પાર્ટીમાં તમે કોરી સ્લેટ છે, અને સદનસીબે કહું છું, સદનસીબે એ કોરી સ્લેટ કયા વર્ગમાંથી આવે છે, કેવી જરૂરિયાતવાળા એ કુટુંબ છે, જેનું કુટુંબ કે મા બાપ કદાચ 70% લોકો ભણેલા ગણેલા નથી. આજે પણ હાથ ઊંચા કરાવું છું, 8મા ધોરણમાં જાઉં છું અમારા વિસ્તારમાં, ત્યારે તો 8 ધોરણથી ઉપર ભણેલાના હાથ કેટલા ઊંચા થાય છે, 10માં કેટલા થાય, 12માં કેટલા થાય છે, મને ખબર છે. આજે એ સ્તર આપના કારણે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી, એ પછીના બધા જ મુખ્યમંત્રીઓ, તમામ મુખ્યમંત્રીઓ, એ કેશુભાઈ હોય, નરેન્દ્રભાઈ હોય, આનંદીબેન હોય, વિજયભાઈ હોય, હવે
આપણા ભૂપેન્દ્રભાઈના સ્વરૂપમાં આ કામને ગતિ આપવાનું, દિશા આપવાનું, નવું કરવાનું વિભાગના સૌ અધિકારીઓ અત્યારે હશે અને પહેલાં પણ કામ કર્યું છે. પૂર્વ મંત્રીશ્રીઓ ભૂપેન્દ્રસિંહજી હોય કે અન્ય મંત્રીશ્રીઓ હોય, બધાએ સાથે મળીને કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, કામ કર્યું છે, નવું આગળ લઈ ગયા છીએ. તો એવા વિદ્યાર્થીઓને પહેલ પાડવાનું, હીરામાં કહીએ છીએ અમે, હીરો કોરો હોય ને રફ, એને પહેલ પાડીએ ત્યારે ચળકતો હીરો બને છે અને ત્યારે માર્કેટમાં અંદર એની લેવાલી થાય છે, વેચાય છે. તો આ બાળકને પહેલ પાડવાનું કામ, ચળકતા બનાવવાનું કામ, નવા કદમથી કદમ મિલાવવાનું. ઘણા મા બાપને ખબર નથી, એ સ્કૂલે જાય છે અને આપણા ઉપર ભરોસો અને વિશ્વાસ છે. તમે કરી રહ્યા છો, હું કોઈ શિખામણ આપવાના ભાગ સ્વરૂપે આપણે નથી કહેતા, કરી રહ્યા છીએ. સમય સાથે કદમ મિલાવીને કરી રહ્યા છીએ. સમસ્યા પ્રશ્નોની વચ્ચે કરી રહ્યા છીએ. મને ખબર છે એ બાળકો, એ વાલીઓ, એ માનસિકતાઓ વચ્ચે પણ મેં એક શિક્ષકને જોયા છે, બારોટ કરીને, હવે હશે કે નહીં મને ખબર નથી, વડવા વિદ્યાભવનમાં ભાવનગરની અંદર એ શિક્ષક તરીકે નોકરી કરતા. ત્યારે મને એમ છે આપણી બહુ પ્રાઇવેટાઇઝેશનનો સમય નહોતો, હું વિદ્યાર્થી નેતા તરીકે એડમિશનો વગેરે લેવા જતો ને સાયન્સ સ્કૂલ બહુ ઓછી હતી ને એમાં વડવા વિદ્યાભવનનો એક સમય હતો. તો મને યાદ છે કે માધ્યમિકમાં હતા, આચાર્ય હતા, મહેસાણા બાજુના હતા, પોતાનું પાણી લઈને સ્કૂલમાં આવતા હતા. પણ એમનો વિચાર છે, મને એવું લાગે છે કે આ તકે હું આપની વચ્ચે મૂકવા માંગુ છું કે કોઈ વિદ્યાર્થી સ્કૂલે નથી આવ્યો તો એ પત્ર લખતા, પોસ્ટકાર્ડ લખતા કે તમારું બાળક આજે સ્કૂલે નથી આવ્યું. હું એની સાથે બેસતો 5-6 વાગ્યા પછી, કારણ કે અમને એડમિશનો ઉપરાંત પણ આ બધા જે એમની પાસે કંઈક વિશેષ છે, તો કેટલાક વાલીઓ ઝઘડવા આવતા કે તમારાથી લખાય જ કે અમારે ત્યાં ઘરમાં કુટુંબમાં પ્રસંગ હતો એટલા માટે અમે નથી આવ્યા. એ વાલીને મેં સમજાવ્યા છે કે ભાઈ આ તો બાળક છે, બાળક કોઈ પિક્ચર જોવા અથવા તો કોઈ બીજી લતમાં અથવા તો હરવા ફરવા કોઈ બીજા બાળકો સાથે નથી જીતો રહ્યો, અને પાકું કરવા માટે તમને એનો પત્ર લખ્યો છે અને વાલી તરીકે બોલાવ્યા છે. આ સમસ્યા તમે અનુભવતા હશો. એમના ટાઈમ પછી પણ એ ઇંગ્લિશના ટીચર હતા. જે નબળા વિદ્યાર્થીઓ છે, આજે તો આપણે એ સિસ્ટમમાં ગોઠવું છે અને હવે તો નવી શિક્ષા નીતિની અંદર સ્પેસિફિક એ પ્રકારે આપણે સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આગળ જઈ રહ્યા છે કે નબળા છે એ તો છે જ, પણ સબળા છે એને પણ આગળ લઈ જવા છે. તો જે વિદ્યાર્થી નબળા છે એને 7 વાગ્યા સુધી ભણાવતા મેં જોયા છે. અને આપણા પણ શિક્ષકો, હું વિસ્તારક યોજનામાં નીકળ્યો હતો ત્યારે અમને યુવા મોરચાનો પ્રમુખ હતો, ત્યારે સ્કૂલનો પણ એક પ્રોગ્રામ અમે બનાવેલો. હું પણ એ બસમાં ને રિક્ષામાં ને બધા પ્રકારના અનુભવો, જ્યાં રાત પડે ત્યાં સૂઈ જવાનું, રિક્ષા અને ટેમ્પામાં જવાનું, એની વાતો, એની ચર્ચાઓ. અને સ્કૂલની અંદર એ શિક્ષકો ખાસ કરીને જૂના એમને પ્રેરણા આપતા હોય છે અને નવા શિક્ષકોને 7-8 વાગ્યા સુધી મેં કામ કરતા જોયા છે. આ કમિટમેન્ટ એ આવ્યું છે. પહેલાં નહોતું એવું મારું કહેવાનું નથી, પણ નવા સમય સાથે કંઈક કરવાની ધગશ છે. અને એમાં પણ હું તમારી તો વિનંતી છે, શિક્ષક મિત્રોની સામે બેઠો છું. પહેલાં ભરતી થતી, આજે ભરતી થાય છે. એ પ્રક્રિયા હું શિક્ષણ મંત્રી છું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય તો એના દીકરા દીકરી સગા પણ રહી ન શકે આવી પારદર્શકતા. બાકી શિક્ષકોની ભરતી, શિક્ષકોની બદલીમાં જે પ્રકારની બાબતો, એ આપણે કોઈની ટીકા નથી કરવી, પણ એને એકદમ પારદર્શક બનાવવાનું કામ એ નરેન્દ્રભાઈ કરતા ગયા છે. આપણા પૂર્વના મુખ્યમંત્રીઓ, શિક્ષણ મંત્રીઓ કરતા ગયા છે. ઘણી બધી સમસ્યાઓમાંથી ને મેં કહ્યું ને એ ઉકેલ તો સમય આવતો રહેતો હોય છે. સમસ્યા કાયમી, આપણો વિભાગ એવો છે, કાયમી સમસ્યા, કાયમી પ્રશ્નો. મેં કહ્યું એમ સમાજની માનસિકતાઓની વચ્ચે કદાચ અમે તમને ઘણું કહીએ પણ ત્યાં વાસ્તવિકતા જુદી હોય, પણ બેલેન્સ રાખીને તમે જે પ્રકારે ડેડિકેશનથી જે કામ કરી રહ્યા છે, ત્યારે એવા વિદ્યાર્થીઓ એને આઈડેન્ટિફાઈ કરીને આપણે શાંતિ સુખાયનું કામ, અંદરનું સુખ એ કોકનું કાંઈક આંતરડી ઠરે. અને એમાંય શિક્ષણમાં સરસ્વતી એ વિદ્યાદાન એ સૌથી મોટું દાન છે. ત્યારે ભલે નોકરી છે, ભલે અહીંયા પણ બેઠેલા અધિકારીઓને મારી પણ ફરજ છે, પણ બહુ મોટું ભગીરથ કાર્ય ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે. ત્યારે જે કાંઈ કામ આપણે કરી રહ્યા છે, વધારે એક સંકલ્પ સાથે, નિષ્ઠા સાથે, પરિણામલક્ષી બને એ માટેના પ્રયાસો એ તમે કરી રહ્યા છે. અને ભાગરૂપે આજે આપણે અહીંયા પણ આપની ટ્રેનિંગ સેશન એ થવા જઈ રહ્યું છે.
આ નિષ્ઠા 3ની અંદર સૌ સાથે મળીને અલગ પ્રકારના વિદ્યાર્થીઓ, મેં કહ્યું પુનઃ એકવાર કહું છું કે આપણે ભાગશાળી છે કે આવા વિદ્યાર્થીઓના શિક્ષક તરીકે કોરી પાટીમાં એને લખવાનું અને રફ હેરાની અંદર પહેલ પાડવાનું કામ. સદભાગ્ય હું એમ કહું છું કે ઘણી વખત આપણે સુખી કેમ છીએ બીજા કરતા, બાકી તો ગાડી બંગલા મોટર હોય તો એનો કોઈ અંત નથી અપેક્ષાઓનો, એ ક્યારે પૂરી નથી થવાની. પણ નીચે જોઈએ, ઝૂંપડામાં જોઈએ, કોઈ ગરીબ વ્યક્તિને જોઈએ, કોઈ માંડ પેટીઓ રડતા હોય એવાને જોઈએ, એનું છોકરું ક્યાં છે ક્યાં નહીં એની પણ એમને ખબર નથી. એના ઘરની અંદર એકાદો પ્રાઇમસ ને 2 વાસણો હોય છે ને એ કરતા હોય છે, એવા બાળકો પણ જોયા છે. આપણને આ મોકો મળ્યો છે ત્યારે આપણે એવા બાળકોને પહેલ પાડવાનું પુનઃ એકવાર કહું છું કે કામ મળ્યું છે ત્યારે આપણે બધા કેમ સુખી છીએ તો ક્યાંક ને ક્યાંક કોકની આતડી ઠરવાનું કામ પણ આપણા આ વિભાગ દ્વારા આપણને મળે છે. આંગળી ચીંધ્યાનું પૂન પણ મળે છે. તમે કરી રહ્યા છો, મને ખબર છે. આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ ન પહોંચી શકતા હોય એના માટે એમની પાસે વ્યવસ્થાઓ નથી. હું સ્કૂલોમાં પતંગ આપવા જાઉં છું ત્યારે એક મજાનો કિસ્સો મારે તમને કહેવો જોઈએ, અધિકારીઓને પણ ધ્યાન મારે. કેટલાક વિદ્યાર્થીઓ આપણે જે ગણવેશ આપીએ છીએ એ જ ઘરમાં પહેરે છે, એટલે ફાટેલા ગણવેશ પહેરીને હું બધા વેપારીઓને પણ એ દિવસે લઈ જતો, કારણ કે આપણે જે દુનિયા જોઈએ છે એનીથી દુનિયા તમે હું જે કામમાં છીએ એ અલગ છે. વિશ્વ અલગ ને ભારત અલગ જઈ રહ્યું છે ત્યારે એક આ પણ છે. તો એને હું લઈ જાઉં ત્યારે એ જોતા હોય, મારા પરિવારને લઉં, હું પ્રત્યેક સ્કૂલોમાં જાઉં છું પતંગો આપવા, વાલીઓ સાથે બેસીને વાતો કરું, આનંદ કરીએ. શું આપીએ શું ને એ મહત્વનું નથી, પણ ત્યારે મેં કેટલાક સ્કૂલની અંદર મને ખબર નહોતી, પણ એક અમારા ત્યાં અપૂર્વ શેઠ છે એને ખબર પડી કે આ ફાટલા તો એને શિક્ષકને પૂછ્યું, તેણે કહ્યું સાહેબ ઘરમાં પણ આ જ પહેરે છે, એની પાસે બીજી વ્યવસ્થા નથી. એણે એક સરસ પ્રયોગ કર્યો કે મને આ તમારું ફાટલું દઈ દેજો અને 2 જોડી લઈ જજો. જેને ચપ્પલ નહીં હોય, જેને આ વ્યવસ્થા નહીં હોય, આપણી માનસિકતા ઘણી કરતા ગઈ તો એનું કુટુંબ જ એવું છે ને એના બાપા દારૂ પીતા હોય છે ને આપણે શું કરીએ ને એના બદલે આપણને આવું સદભાગ્ય પ્રાપ્ત થયું છે લોકભાગીદારીથી. ક્યાંક કોકને કહીએ તો યોગ્ય જગ્યાએ આપવા માટે સમાજ તૈયાર પણ છે. હું આ વ્યવસ્થાઓની વાત કરું છું, શિક્ષણની વાત તો થઈ, આ વ્યવસ્થામાં પણ એનું આપણે કોન્ટ્રીબ્યુશન કરવાનો મોકો. એક સંગીતની એક દીકરી હતી અમારી ઇન્દિરાનગરમાં પ્રાઇમરી સ્કૂલમાં, એટલું બધું સુંદર અમે જાય ત્યારે તમે જે વ્યવસ્થા કરતા હો છો, બહારના આપણા મહેમાન આવે, કાર્યક્રમ હોય, એમાંથી આઈડેન્ટિફાઈ કરીને આ કર્યું છે તમે. આજે એ બાળકો સંચાલન કરે શાળા પ્રસુત્સવમાં, આ ગુજરાતે બતાવ્યું છે, એની અંદર પડેલી કુશળતાઓ બતાવી છે. એટલું સુંદર ગાતી હતી. તો એને સંગીતની ક્લાસીસની અંદર એક અમારા કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા મારી સાથે, એણે કીધું હું આ દીકરીને સંગીતની ક્લાસીસની અંદર હું. તો આવું કામ જે અંદર પડ્યું છે ને જે નથી પડ્યું એમને પણ ઉજાગર કરવાનું સૌભાગ્ય એ આપણને પ્રાપ્ત થયું છે ને એના કારણે કદાચ 2 ટંકનો રોટલો તમે એનું ખાતા હશું, સુખી હશું. તો કોને ખબર છે. આજે હું શિક્ષક પરિવારને ઘણી વખત કોઈ કાર્યક્રમમાં ગયો હોઉં છું ત્યારે લગભગ SSC 12માં 12 સાયન્સમાં આપણા બાળકો મોટાભાગે એને સમાજની અંદર જ્ઞાતિ જાતિની અંદર એને 1 2 3 5 6 7 8 9 10માં નંબર આવે છે. કોને ખબર કે આપણે જે કામ કરીએ છીએ એ કામના આશીર્વાદ સ્વરૂપે આપણા ઘરમાં શિક્ષણનું વાતાવરણ બન્યું છે, ઘણી જગ્યાએ હજી નથી બન્યું. ત્યાં બનાવવાની જવાબદારી આપણને આપી છે. ઘણી વખત આપણને એમ લાગે કે આ તો બધું આપણે કર્યું છે, પણ કદાચ ક્યાંક કોકના આશીર્વાદ આ કામ કરતાં કરતાં અંદર હશે. ત્યારે વિશેષ નહીં કહેતા, આ ટ્રેનિંગમાં પૂરેપૂરા લગનથી એ ટ્રેનિંગ લઈને એ ટ્રેનિંગને ધરતી ઉપર ઉતારીને એ મૂલ્યાંકન વિભાગ તો કરશે જ, પણ સ્વમૂલ્યાંકન સાથે આપણે જે શીખ્યા છીએ, આપણને જે સમયની ટ્રેનિંગ મળી છે, નરેન્દ્રભાઈની નવી આપણી શિક્ષા નીતિ, કેટલો મોટો ચેન્જ 35 વર્ષ પછી આનો વિચાર થાય, એના એક્શન રિએક્શનો આવશે. મારી ભૂમિકા એક શિક્ષક તરીકે, મારી ભૂમિકા એક અધિકારી તરીકે, મારી ભૂમિકા એક મંત્રી તરીકે ટોટલ કોર્સની અંદર શું હોય છે, તો મને વિશ્વાસ છે કે આ બધા જ નવા આયામો જે આપણે સિદ્ધ કરવા છે 2040 સુધીમાં, એ સાથે મળીને ચોક્કસ કરી શકીશું. એક નવી શરૂઆત શિક્ષણ માટેની થવા જઈ રહી છે અને ગુજરાત એમાં ખૂબ આગળ છે. ત્યારે પુનઃ એકવાર વિનંતી કરું છું કે પાયાનું કામ, સમાજ સુધારણાનું કામ, સરસ્વતીને વિદ્યાદાન કરવાનું કામ એ નોકરી સાથે આપણને કરવાનું મળ્યું છે. ત્યારે એને આપણે બરાબર રીતે લગનથી એક એવો વર્ગ, જરૂરિયાતવાળો વર્ગ, આપણને સંતોષ થાય
કે એમને આપણે ભણાવ્યા ને એ વિદ્યાર્થી સમાજમાં અને ભારતમાં અને વિશ્વની અંદર એ હરોળમાં ઊભા રહી શકે એ પ્રકારનું આપણે સૌ સાથે મળીને કામ કરીશું. આપ સૌના અહીંથી મને તમે નથી દેખાતા પણ અમે તમને દેખાતા છું એટલે પરોક્ષ રીતે કહું છું દર્શન કરવાનો મોકો એ પહેલો કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણ વિભાગનો એક હાયર એજ્યુકેશનનો પણ એક હેકાથોનમાં જે લોકોને અલગ પ્રકારની એમને એની કુશળતા બતાવી છે એ ઇનોવેટર્સને પણ મારે મળવાનું એ થયું છે ને આપણે પણ નીચે સુધી આ પ્રકારનું કામ એ પ્રાથમિક સુધી એવા વિદ્યાર્થીઓ છે કે જેનામાં ટેલેન્ટ પડી છે તો એમને પણ સ્ટાર્ટઅપર્સ તરીકે આપણે લઈ જવાનો વિચાર વિભાગ તરીકે કરી રહ્યા છે. તમને પણ એવા વિદ્યાર્થીઓ દેખાય તો આઈડેન્ટિફાઈ કરીને કેવી રીતે એનું મિકેનિઝમ ને મશીનરી આપણે ગોઠવીશું, અધિકારીઓ બંને વિભાગના અલગ અલગ કરીશું, પણ કરવું છે. કારણ કે સ્વરોજગાર, આત્મનિર્ભર ભારત એ માત્ર વાતો નથી, જે સ્કિલ પડી છે એ સ્કિલ ક્યાંક 8મું 9મું 10મામાં જાય તો ભૂલાઈ જાય છે. મારી તમને વિનંતી છે કે આવા જે સ્કિલ પડેલા વિદ્યાર્થીઓને આઈડેન્ટિફાઈ કરીને પણ વિભાગમાં આપણે અલગ અલગ પ્રકારે કેટલું કરી શકીશું, કેટલું નહીં કરી શકવું એ ભવિષ્યની વાત છે. પણ આપણી પાસે મટીરિયલ હશે તો સરકારમાં પણ એ નિર્ણયો કરવામાં આપણને કેન્દ્ર સુધી પણ આપણે ભગવાનની દયા છે કે આપણી સરકાર છે, નરેન્દ્રભાઈને આમાં રસ છે. ત્યારે તમારા પણ કંઈ સૂચનો, તમારા પણ કંઈ અનુભવના આધાર ઉપર કહેવાનું હોય વિભાગને ને મને સીધા પણ એ સકારાત્મક હકારાત્મક સૂચનો હોય તો એ સૂચનોને પણ આપણે આમેલને સામેલ કરવાનો આગામી દિવસોમાં પ્રયાસ કરીશું. પુનઃ એકવાર આ ટ્રેનિંગ એ માત્ર અહીંથી તમને આપી અને તમે લીધી એટલું નથી બની રહી. ભૂતકાળમાં પણ એ ટ્રેનિંગનો સાચા અર્થમાં એક મૂલ્યાંકનને એસેસમેન્ટ સાથે એ નીચે ઉતારીને ખરા અર્થમાં જે, કારણ કે ઘણા બધા વિચારો પછી આ ટ્રેનિંગના ભાગ પણ નક્કી થયા હશે, ટ્રેનિંગના પાઠ નક્કી થયા હશે, ટ્રેનિંગના વિષયો નક્કી થયા હશે, ખૂબ મંથન થયું હશે. એ મંથનના અંતે એમાં કદાચ 70% એ આપણે ઉપયોગી હોય, 30% નહીં હોય તો નહીં હોય, પણ પ્રયોગો એ પણ સમયની સાથે સાથે કરતા રહેવા એ પણ સમયની માંગ છે. ત્યારે પુનઃ એકવાર આપ સૌને મળવાનો, વાત કરવાનો મોકો એ વિભાગ દ્વારા મને મળ્યો છે. ત્યારે વિભાગને પણ અભિનંદન આપું છું અને સતત આપણે મળતા રહીશું, કંઈક નવું કરતા રહીશું અને અંદરનો શાંતિ સુખાઈનો અનુભવ એ આપણે કરીએ અને એ પ્રકારનો તંદુરસ્ત ને શિક્ષિત સમાજ, પ્રાથમિક શિક્ષણ જે પ્રકારનું નોલેજ એ અન્ય જગ્યાએ હોય છે આપણા વિદ્યાર્થીઓને મળે ને એનો સંતોષ આપણે લઈએ એ જ અભ્યર્થના. ધન્યવાદ. આભાર માનનીય મંત્રીશ્રી. સમાજ જીવનના બધા ક્ષેત્રોનું ખેડાણ કરીને સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરીને એક વિદ્યાર્થી નેતા અને સમાજ જીવનની ખેવના રાખનાર તરીકે આપણે એમનો પરિચય છે. મિત્રો, આપને કહેવાનું મન થાય કે શાલેય શિક્ષણની ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે પ્રત્યક્ષ રીતે અત્યાર સુધી સંકળાયેલા જ હતા. સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિમાં રાજ્યકક્ષાની રેલીઓમાં એમની ઉપસ્થિતિ અને કદાચ એક વખત એ યજમાન પણ ભાવનગરમાં બન્યા છે સ્કાઉટ ગાઈડ રેલીના. એટલે એ રીતે વર્ષોથી શિક્ષણ સાથે જ વિદ્યાર્થી કાળથી એ જુદી જુદી રીતે જોડાયા છે. એવા શિક્ષણ મંત્રી શ્રી આપને મળ્યા છે. આપણા સૌનું સદભાગ્ય છે. હું સમગ્ર શિક્ષણ પરિવાર વતી પરિવારના વડાનું આભાર વ્યક્ત કરું છું. આપણે જે વિષયની અત્યારે વાત ચાલી રહી છે એના રાષ્ટ્રીય કક્ષાના લોન્ચિંગમાં આપણા આદરણીય વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદીએ શું કહ્યું છે એ 2 મિનિટ સાંભળી પછી આપણે કાર્યક્રમનો આભાર વિધિ કરીશું અને ટ્રેનિંગનો કાર્યક્રમ છે શરૂ રાખીશું. राष्ट्रीय शिक्षा नीति के तहत फाउंडेशनल लिटरेसी एंड न्यूमरसी के विकास को एक राष्ट्रीय मिशन के रूप में लिया जाएगा. प्रारंभिक भाषा का ज्ञान, संख्या का ज्ञान, बच्चों में सामान्य लेख को पढ़ने और समझने की क्षमता का विकास ये बहुत आवश्यक होता है. बच्चा आगे जाकर रीड टू लर्न करे, इसके लिए जरूरी है कि शुरुआत में वो लर्न टू रीड करना सीखे. लर्न टू रीड से रीड टू लर्न की ये विकास यात्रा
फाउंडेशनल लिटरेसी एंड न्यूमरेसी के माध्यम से पूरी की जाएगी। साथियों, हमें ये सुनिश्चित करना है कि जो भी बच्चा तीसरी कक्षा पार करता है वो 1 मिनट में 30 से 35 शब्द तक आसानी से पढ़ पाए। इसे आप लोग ओरल रीडिंग फ्लुएंसी कहते हैं। जिस बच्चे को हम इस लेवल तक ला पाएंगे, शेप कर पाएंगे, सिखा पाएंगे, तो भविष्य में उस विद्यार्थी को बाकी सब्जेक्ट का कंटेंट समझने में और आसानी रहेगी। તો મિત્રો, આપણે જોયું કે રાષ્ટ્રીય કક્ષાથી લઈને આપણી શાળા સુધી જ્યારે એક જ સૂર આવો બને છે અને આટલી પાયાની કેળવણી પર આટલું બધું મહત્ત્વ અપાઈ રહ્યું છે, ત્યારે આપણો આ સંકલ્પ છે એ ચોક્કસથી સિદ્ધ થશે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ને બાળકના ભવિષ્યનો પાયો છે એ મજબૂત કરવાનું આ કાર્યમાં સહયોગી થનાર માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો, સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ સાહેબનો, એસપીડી મેડમ રતન કંવર મેડમનો હું આ ઉદ્ઘાટન સેશનની સમાપ્તિમાં હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આભાર।